ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમ નંબર 3 કમ્પ્લીટ કર્યો હતો. હવે આ ચેપ્ટરનો લાસ્ટ સમ ક્વેશ્ચન નંબર 4. આજે આ ચેપ્ટરના 4 સમ કરાવ્યા છે, બરાબર તમારે તૈયાર કરી લેવાના છે. બરાબર, આ ચારે ચાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, એટલે આપણે સમયને ધ્યાનમાં રાખી અને લિમિટેડ સમ કરી શકશું. પણ અત્યારે જે આપણે જે બધા ચેપ્ટરનો પહેલો રાઉન્ડ લઈ છીએ એમાં જે દાખલા હું તમને કરાવડાવ ગમે સબ્જેક્ટ હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ દાખલા હશે. બરાબર. ક્વેશ્ચન નંબર 4. The balance sheet of Bhavya Limited as on 31st March 2009 was as under: liabilities rupees, assets rupees 7,500, equity share of rupees 10 is fully paid up 75,000, 3,000 10% redeemable preference share of rupees 10 is fully paid up 30,000, P&L account 45,000, sundry creditors 35,000 and bills payable 15,000, total of liabilities 2 lakh, asset side fixed assets 90,000, current assets in which stock 40,000, sundry debtors 20,000, bills receivable 10,000 and bank balance 40,000. Total of asset side 2 lakh. આમાં આપણને 10% આરપીએસ આપ્યા છે, ફૂલી પેઇડ અપ જ આપ્યા છે, એટલે ફાઇનલ કોલ તો આવશે જ નહીં, કારણ કે પાર્ટલી પેઇડ અપ પ્રેફરન્સ શેર છે જ નહીં. Under the terms of redemption, redeemable preference shares were to be redeemed at a premium of 5%. For the purpose of redemption, 1,008% preference share of rupees 10 each were issued at a premium of rupees 5 per share and were fully paid up. આ redeem કરવાના પર્પઝથી હેતુથી કંપનીએ 1,008% પ્રેફરન્સ શેર જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે એવા 5 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડે છે અને પૂરેપૂરા ભરપાઈ થઈ ગયેલા છે. On 1st April 2009, 10% redeemable preference share were redeemed, but there is no trace out in respect of 10 preference share. 1 એપ્રિલ 2009 આ 10% પ્રેફરન્સ શેર છે એ રિડીમ કરવાનું ચાલુ કર્યું, but there is no trace out in respect of 10 preference share. પણ એમાંથી 10 પ્રેફરન્સ શેર એવા વ્યક્તિ પાસે છે કે જેની કોઈ જ માહિતી નથી કંપની પાસે. બરાબર છે. Bonus issue of 1 equity share for every 10 equity shares were made on that date. આ 10 પ્રેફરન્સ શેરની માહિતી નથી એટલે એને રૂપિયા કઈ રીતે ચૂકવવા? તો કંપની 10 પ્રેફરન્સ શેરના રૂપિયા નહીં ચૂકવી શકે. ટોટલ કેટલા છે? જો અહીંયા 3,000 પ્રેફરન્સ શેર છે, એમાંથી 10 પ્રેફરન્સ શેર એવા છે કે પૈસા લેવા નથી, એની કઈ માહિતી છે નહીં, અને કંપની બોનસ ઇસ્યુ કરે છે 1 ઇક્વિટી શેર ઓફ એવરી 10 ઇક્વિટી, 10 ઇક્વિટી શેરની સામે 1 ઇક્વિટી શેર બોનસ તરીકે આપે છે. પાસ necessary journal entries in respect of above transaction and prepare revised balance sheet. revised એટલે સુધારેલું. તો આપણે વર્કિંગ નોટ જોતા જાય. વર્કિંગ નોટ નંબર 1, amount of final call તો આવશે નહીં કારણ કે partly paid up preference share જ છે નહીં. વર્કિંગ નોટ નંબર 1, amount of redeemable preference share capital. તો એમાં 10% redeemable preference share capital 30,000. કઈ રીતે redeem કરવાના છે? તો આ પેરેગ્રાફમાં કીધું છે, પ્રીમિયમથી 5% પ્લસ 5% redemption પ્રીમિયમ. આ 30,000 ના 5% કરો તો 1,500, ટોટલ અમાઉન્ટ 31,500. હવે જો અહીંયા એક વધારાની વર્કિંગ નોટ આવશે. આ 10 પ્રેફરન્સ શેરની માહિતી મળતી નથી તો અત્યારે એને રૂપિયા ચૂકવાશે નહીં. બરાબર છે. જો આ 3,000 પ્રેફરન્સ શેર મળી જાય તો એને ચૂકવવાના કેટલા થાય છે? તો અહીંયા આપણે જો આ વર્કિંગ નોટ કરી
31,500. પણ હવે એમાંથી 10 પ્રેફરન્સ શેરના રૂપિયા કંપની પાસે રહેશે તો કેટલા રૂપિયા રહેશે એની આપણે ગણતરી કરવી પડે. તો 3,000 પ્રેફરન્સ શેરને જો ચૂકવવા હોય તો ચૂકવવાની રકમ થાય છે 31,500. તો 10 પ્રેફરન્સ શેરની કેટલી? 3,000 એ 31,500 તો 10 એ કેટલા? 105 રૂપિયા આ 10 પ્રેફરન્સ શેરને આપવાના થાય. બરાબર, જે અત્યારે ચૂકવવાના નથી. એ જ્યારે ભવિષ્યમાં મળે ને ત્યારે એને ચૂકવવાના થાય, પણ અત્યારે કંપની પાસે આ 105 રૂપિયા રહેશે. નેક્સ્ટ વર્કિંગ નોટ નંબર 2, અમાઉન્ટ ઓફ કેપિટલ રિડમ્પશન રિઝર્વ. તો CRR is equal to face value of preference share minus face value of new share. તો સેકન્ડ વર્કિંગ નોટમાં ફેસ વેલ્યુ ઓફ પ્રેફરન્સ શેર એટલે 30,000 કહેવાય, અને ફેસ વેલ્યુ ઓફ ન્યૂ શેર એટલે આ દાખલામાં જો આપી દીધી છે કંપની ન્યૂ શેર કેટલા બહાર પાડશે તો કે 1,000. કેટલાની ફેસ વેલ્યુ કેટલી? 10 રૂપિયા. તો 1,000 ગુણ્યા 10 તમે કરો તો કેટલા થાય? 10,000. તો અહીંયા લખી નાખવાના છે 10,000. તો CRR કેટલું ક્રિએટ કરવાનું થાય? 20,000. તો CRR ક્રિએટેડ. આપણે પહેલા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બેલેન્સ લખી, પછી GR ની લઈ છીએ. આપણે આ દાખલામાં તો એક P&L એકાઉન્ટ જ આપ્યું છે અને 45,000 આપ્યા છે. આપણે તો ખાલી કેટલા જોઈએ છે? 20,000. તો શેમાંથી લેવાના થશે? P&L એકાઉન્ટમાંથી 20,000. તો આ CRR ની આપણી વર્કિંગ નોટ પૂરી થઈ. કેશ બેંક એકાઉન્ટ. કેશ બેંક એકાઉન્ટમાં જો આમાં પેરેગ્રાફમાં ઓલી મેન્ટેન કેશ બેલેન્સ આવું નથી, ક્લોઝિંગ બેલેન્સ. તમારે એટલું યાદ રાખવાનું, કાં તમને આ ઇશ્યુ શેર આ માહિતી આપેલી હશે તો ક્લોઝિંગ કેશ મળી જાય, અને ક્લોઝિંગ કેશ આપેલી હોય તો આપણે અત્યાર સુધી દાખલા ગણાઈએ આપણને ગેપથી મળતા ન્યૂ શેર. તો કેશ બેંક એકાઉન્ટ આપણે બનાવી તો ડેબિટ સાઇડ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. રકમમાં આપેલી હોય બેંક બેલેન્સ જુઓ 40,000 આપેલા છે. બરાબર છે, તો પેલા 40,000 ડેબિટ સાઇડ. ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કરેલા કાંઈ છે નહીં, ફાઇનલ કોલ છે નહીં, એટલે રૂપિયા તો કાંઈ આવશે નહીં, પેરેગ્રાફમાં કાંઈ આપ્યું જ નથી. સેકન્ડ વર્કિંગ નોટ છે એ આપણે ક્રેડિટ સાઇડ લખી છે. 10% RPS 30,000, 5% રિડમ્પશન પ્રીમિયમ 1,500, 31,500. પણ એટલા બધાય પૂરેપૂરા ચૂકવવાના નહીં થાય, 105 રૂપિયા કંપની પાસે રહે છે. તો માઇનસ અનપેડ અમાઉન્ટ 105. તો કંપની અત્યારે ચૂકવવાના કેટલા થશે? 31,395. કારણ કે આ કેશ બેંક એકાઉન્ટ છે, જેટલા ચૂકવાય એટલા જ લખવા પડે. બાય બેલેન્સ કેરી ફોરવર્ડ આપણને આપી નથી, પણ આ ન્યૂ પ્રેફરન્સ શેરની વિગત આપી દીધી છે. 1,000 પ્રેફરન્સ શેર છે, જો અહીંયા 1,000 પ્રેફરન્સ શેર, 10 રૂપિયા એની પ્રાઇસ અને 5 રૂપિયા પ્રીમિયમ, એટલે એક શેરે 15 રૂપિયા થાય. 15 ગુણ્યા 1,000 કરો તમે તો 15,000 ન્યૂ શેર અહીંયા આપણે લખી નાખ્યા, જે આપણને દર વખતે ગેપથી મળતા આ દાખલામાં આપી દીધા છે. આ દાખલામાં આ નથી આપી, બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક લખી નાખી જેથી કરીને તમને ખ્યાલ આવે. તો ટોટલ કરી તો 55,000, આ બાજુ 55,000. તો ગેપ આવ્યો 23,605, જેને કહેવાય બેલેન્સ કેરી ફોરવર્ડ. બરાબર છે, તો આના આપણે અહીંયા નીચે બે કટકા કરી નાખી છે. આ ન્યૂ પ્રેફરન્સ શેર છે ને, એમાં કેપિટલ કેટલી અને પ્રીમિયમ કેટલું. તો નંબર ઓફ પ્રેફરન્સ શેર ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ હોય એને ડિવાઇડેડ આ બેનો ટોટલ કરી નાખવાનો. 15,000 ભાગ્યા 5 એટલે 1,000. જો કે રકમમાં આપણને 1,000 પ્રેફરન્સ શેર આપેલા જ છે. તો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી કહેવાય? 1,000 મલ્ટીપ્લાય બાય 10 ઇઝ ઇક્વલ ટુ 10,000. અને શેર પ્રીમિયમ કેટલું કહેવાય? 1,000 મલ્ટીપ્લાય બાય 5 ઇઝ ઇક્વલ ટુ 5,000. આ 50,000 માંથી શેર કેપિટલ કેટલી અને પ્રીમિયમ કેટલું એ આપણે ડિવાઈડ કરવાના છે, વહેંચણી કરવાની છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. નેક્સ્ટ, અમાઉન્ટ ઓફ રિડમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ. તો રિડમ્પશન પ્રીમિયમ એટલે કે આ વર્કિંગ નોટમાં છે પ્રીમિયમ 1,500 ચૂકવવાનું છે. તો કંપની પાસે આમાં જો તો તમને ક્યાંય શેર પ્રીમિયમ દેખાશે નહીં. તો તમને એમ થાય કે શેર પ્રીમિયમ નથી તો P&L માંથી લેવાનું થાય, પણ નહીં.
કંપનીએ નવા શેર ઇસ્યુ કર્યા તો જો એને પ્રીમિયમ કેટલું આવ્યું છે 5000 આવ્યું છે અને એમાંથી 1500 ચૂકવવાનું છે તો ચૂકવાઈ જાય તો શેર પ્રીમિયમ ઇઝ ઇક્વલ ટુ 1500. પછી બોનસ શેરની નેક્સ્ટ વર્કિંગ નોટ નંબર 5 અમાઉન્ટ ઓફ બોનસ શેર કેપિટલ. તો એનો રેશિયો આપણે લાસ્ટમાં પેરેગ્રાફ છે કે 10 એવરી 10 ઇક્વિટી શેર કેટલા આપે છે તો કે 1 ઇક્વિટી શેર બોનસ. તો 10 ઇક્વિટી શેર સામે 1 આપે છે તો બેલેન્સ શીટમાં ઇક્વિટી શેર કેપિટલ જોવાની 75000 છે તો 75000 એ કેટલા તો 7500 થાય. ફુલી પેઇડ અપ ઇક્વિટી શેર હોય અને બોનસ ડિક્લેર કરે તો કઈ બેલેન્સ માંથી લેવાના હંમેશા સીઆરઆર માંથી જ અપાય. તો આ આપણી વર્કિંગ નોટ અહીંયા પૂરી થાય. હવે જર્નલ એન્ટ્રી કરવાની છે. જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ મિસફાયર ભવ્ય લિમિટેડ. સોરી અહીંયા આવશે ભવ્ય લિમિટેડ. નંબર 1 ફાઇનલ કોલ તો છે ને એટલે ડાયરેક્ટ જ આપણી આવશે વર્કિંગ નોટ આરપીએસ વાળી. 10% આરપીએસ અકાઉન્ટ ડેબિટ 30000, 5% redemption premium account debit 1500, 2 preference shareholders account credit 31500. નંબર 2 પેમેન્ટ કરવાની preference shareholders account debit 31500 to bank account રૂપિયા કેટલા ચૂકવાશે 31395 ચૂકવવાના અત્યારે આટલા જ થશે. બાકીના 105 તો કે સસ્પેન્સ અકાઉન્ટ ઉપલક ખાતે ભવિષ્યમાં જ્યારે પ્રેફરન્સ શેરની માહિતી મળશે ત્યારે એને ચૂકવવાના થશે. ટુ પ્રેફરન્સ શેર સસ્પેન્સ અકાઉન્ટ 105. નંબર 3 આપણે સીઆરઆર ક્રિએટ કરવાનું છે. એમાંથી કર્યું પીએનએલ માંથી. તો પીએનએલ અકાઉન્ટ ટુ સીઆરઆર અકાઉન્ટ 20000. આમાં કેશ બેંક અકાઉન્ટ આવ્યું તેમાં ન્યૂ શેર તો કેટલા રૂપિયા એવા કંપનીને 15000. તો બેંક અકાઉન્ટ ડેબિટ 15000 ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અહીંયા આપણે બે પાર્ટ કરેલા છે ક્રેડિટ 10000 ટુ શેર પ્રીમિયમ અકાઉન્ટ ક્રેડિટ 5000. એના પછી નેક્સ્ટ જોઈએ તો અમાઉન્ટ ઓફ રિડમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ કઈ બેલેન્સ માંથી કર્યું શેર પ્રીમિયમ ની બેલેન્સ માંથી. તો શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 1500 ટુ redemption premium account credit 1500. and last working note amount of bonus share કઈ બેલેન્સ માંથી આપ્યા છે CRR. તો લખવાની નંબર 6 CRR account debit to bonus to equity shareholders account credit 7500. આ પ્રોવિઝન કર્યું હજી બોનસ શેરનું. હવે બોનસ શેર ઇસ્યુ કરે છે. નંબર 7 bonus to equity shareholders account debit 7500 to equity share capital account credit 7500. તો આટલી એન્ટ્રી થશે. આમાં કઈ એન્ટ્રી નીકળી ગઈ આપણે 10 એન્ટ્રી થતી તો જો ઇન્વેસ્ટમેન્ટની એન્ટ્રી નીકળી ગઈ અને બે ફાઇનલ કોલની એન્ટ્રી નીકળી. ટોટલ 3 એન્ટ્રી આપણી નીકળી. બરાબર છે. બેલેન્સ શીટ of Bhavya Limited. Particular note amount rupees. Number 1 equity and liabilities. એમાં નંબર 1 શેર હોલ્ડર્સ ફંડ બરાબર છે. એમાં શેર કેપિટલ એ શેર કેપિટલ
ઇક્વિટી શેર કેપિટલ, જો બેલેન્સ શીટમાં ઇક્વિટી શેર કેપિટલ કેટલી આપેલી છે 75,000 અને બીજા બોનસ શેર કેટલા ઇસ્યુ કર્યા લાસ્ટ વર્કિંગ નોટમાં 7,500 એ પ્લસ કરવાના છે. તો 75,000 પ્લસ 7,500 ઇઝ ઇક્વલ ટુ 82,500. પછી પ્રેફરન્સ શેર કેપિટલ, તો નવા કંપનીએ પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે, આપણે અહીં લખી છે વર્કિંગ નોટ કેટલા 10,000 ના, તો બેલેન્સ શીટમાં લખવાના છે પ્રેફરન્સ શેર કેપિટલ 10,000. પછી બી રિઝર્વ એન્ડ સરપ્લસ, તો રિઝર્વ એન્ડ સરપ્લસમાં બેલેન્સ શીટમાં આપણે જોઈ રકમમાં કઈ કઈ છે તો કે પીએનએલ એકાઉન્ટ છે, પછી એક શેર પ્રીમિયમ આવશે અને એક સીઆરઆર આવશે. અહીંયા શેર પ્રીમિયમ છે નહીં, પણ કંપનીને જો અહીંયાથી શેર પ્રીમિયમ આવ્યું છે, નવા શેર ઇસ્યુ કર્યા તો કંપનીને 5,000 પ્રીમિયમ આવ્યું હતું અને એમાંથી કેટલું આ 1,500 રૂપિયા પ્રીમિયમ ચૂકવું છે, તો બાકીના હજી કંપની પાસે હોય તો આપણે લખ્યું અહીંયા કે શેર પ્રીમિયમ 5,000 આવ્યું તેમાંથી 1,500 ચૂકવું તો હજી કેટલા છે 3,500 રૂપિયા હશે. બરાબર છે. સીઆરઆર ક્રિએટ કેટલું કર્યું હતું તો આપણે જો આ રહ્યું સીઆરઆર 20,000 ક્રિએટ કર્યું તો એમાંથી બોનસ શેર 7,500 ના આપ્યા, તો હજી સીઆરઆર માં બેલેન્સ કેટલી છે તો કે 12,500 ની. ત્રીજું પીએનએલ એકાઉન્ટ, પીએનએલ એકાઉન્ટ રકમમાં જોશો તમે તો 45,000 નું હતું, એમાંથી સીઆરઆર ક્રિએટ કરવામાં કેટલું તમે લીધું 20,000, તો બાકીની રકમ હજી પીએનએલ એકાઉન્ટમાં પડી છે 25,000, તો ટોટલ કેટલી થાય રકમ 41,41,000. બી પછી સી નોન કરન્ટ લાયબિલિટીઝ, તો નોન કરન્ટ લાયબિલિટીઝમાં કાંઈ છે નહીં. બરાબર છે. ડી કરન્ટ લાયબિલિટીઝ, તો કરન્ટ લાયબિલિટીઝમાં રકમમાં આપણે જોઈએ તો સન્ડ્રી ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ 35,000 અને 15,000 આ બે લખી નાખવાના છે, અને બીજા કયા આવશે તો કે 105 રૂપિયા ચૂકવવાના બાકી છે, એટલે એ બીજાને જો ચૂકવવાના હોય તો એને આઉટસ્ટેન્ડિંગ રકમ કહેવાય, ચૂકવવાની બાકી રકમ. તો પ્રેફરન્સ શેર સસ્પેન્સ એકાઉન્ટ 105, તો ટોટલ 50 105, તો ટોટલ કેટલો થાય 183,605. નંબર 2 એસેટ્સ, તો એસેટ્સમાં નંબર 1 નોન કરન્ટ એસેટ્સ, નોન કરન્ટ એસેટ્સ એમાં એ નંબર 1 આપણે લખીએ, નોન કરન્ટ એસેટ્સ એમાં એ આપી. ઇન્ટેન્જિબલ એસેટ્સ, ઇન્ટેન્જિબલ એસેટ્સમાં ગુડવિલ પેટર્ન કે એવું કાંઈ હોય તો આવે, બરાબર એ કાંઈ છે નહીં. પછી આવે બી ટેન્જિબલ એસેટ્સ, તો ટેન્જિબલ એસેટ્સમાં આપણે જોઈએ તો રકમમાં આપણને ફિક્સ્ડ એસેટ્સ આપેલી છે 90,000, તો ટેન્જિબલ એસેટ્સમાં લખાય ફિક્સ્ડ એસેટ્સ 90,000. સી નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ કાંઈ છે નહીં. પછી લખવાનું છે નંબર 2 કરન્ટ એસેટ્સ, તો રકમમાં તમે જોશો તો તમને કરન્ટ એસેટ્સ બધી આપેલી છે, સ્ટોક, સન્ડ્રી ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને બેંક બેલેન્સ, પણ બેંક બેલેન્સ છે એ આપણે કેશ બેંક એકાઉન્ટમાં જે બાય બેલેન્સ કેરી ફોરવર્ડ લખ્યું હોય તે ધ્યાનમાં લેવાની છે. બરાબર છે. એનો ટોટલ કરો તો 93,605, તો ટોટલ
assets 1,83,605. તો આ રીતે મિત્રો RPS ના સમ થાય. થોડાક અઘરા સારા છે પણ એને તમારે બરાબર સમજવા પડશે. તમારે કઈ રીતે જોવાનો વિડીયો મેં તમને અગાઉ લેક્ચરમાં વાત કરેલી છે. પહેલા રકમ લખી લેવાની. હું તમને વિડીયો આપણે જે મોકલાવી છે ગ્રુપમાં એની સાથે રકમ પણ ફોટા પાડીને મોકલાવું છું. તો એમાંથી પહેલા તમારે રકમ વ્યવસ્થિત બુકમાં લખી લેવાની, પછી વિડીયો સ્ટાર્ટ કરવાનો. સાથે એક વર્કિંગ નોટ જોઈ અને લખતું જવાનું, બીજી વર્કિંગ નોટ જોઈ અને લખતું જવાનું, અથવા તમે પહેલા જવાબ લખી લ્યો પછી વળી પાછો વિડીયો સ્ટાર્ટ કરી અને એની સાથે સરખામણી કરો. કારણ કે આમાં આપણે ફર્સ્ટ પેજ લઈ છેલ્લું પેજ લઈ એટલે કદાચ તમને એટલું બધું ક્યારેક ડિસ્ટર્બ થઈ જાય. તો ટોટલ કોર્પોરેટ એકાઉન્ટમાં 4 ચેપ્ટર છે, 3 પ્રેક્ટિકલ અને એક થિયરી. એક આપણે પૂરું કર્યું. બીજું ચેપ્ટર સબ્જેક્ટ કોર્પોરેટ અકાઉન્ટિંગ, ચેપ્ટર નંબર 2 કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તમને 2 જ ક્વેશ્ચન આપું છું. આ તમારે ટેક્સ્ટ બુક લેવાની છે. ટેક્સ્ટ બુકમાંથી તમારે આ 2 પ્રશ્નો ગોતી અને તમારી જે ફેર બુક છે એમાં વ્યવસ્થિત આ બંને પ્રશ્નો ઉતારવાના છે. તમારે આ બધી વસ્તુ જો જેટલા દાખલાના પ્રશ્નો કરાવો એ બધું ફેર બુકમાં જોશે હો. એસાઇનમેન્ટ તમારા ગણવામાં આવશે, બરાબર. એટલે જ્યારે તમને મેસેજ આવે કે ભાઈ બધાએ સબમિશન કરાવવાનું છે કોલેજમાં, ત્યારે આ બધું વ્યવસ્થિત ઉતારેલું હોવું જોઈએ. તો આ 2 ક્વેશ્ચન છે. આમાંથી ફરજિયાત એક 15 માર્કનો ક્વેશ્ચન હશે. 2 જ તમને પ્રશ્નો આપ્યા છે કે મીનિંગ ઓફ CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ડિસ્કસ અબાઉટ કરન્ટ CSR નોર્મ્સ ઇન ઇન્ડિયા, અને સેકન્ડ ક્વેશ્ચન છે ઓબ્જેક્ટિવ્સ એન્ડ સ્કોપ ઓફ CSR પોલિસી. તો આ 2 પ્રશ્ન તમારે વ્યવસ્થિત એક પ્રશ્નના 6-7 પાના થશે મિનિમમ. તો એવા 2 પ્રશ્ન તમારે વ્યવસ્થિત બુકમાં ઉતારી લેવાના છે. એટલે અહીંયા આપણું બીજું ચેપ્ટરના 2 જ ક્વેશ્ચન કરવાના છે, બરાબર. થિયરી તમારે જાતે કરી લેવાની છે. તો આ વિષયમાં આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. કોસ્ટ એકાઉન્ટમાં મટીરીયલ અને લેબર પૂરા કર્યા. કોર્પોરેટમાં RPS અને આ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટ, આ 2 ચેપ્ટર અહીંયા પૂરા થાય છે. એટલે અહીંયા સબ્જેક્ટનો 50% કોર્સ અહીંયા પૂરો થાય છે, બરાબર. સાથે સાથે લખતું જવાનું, સ્ટોક કરવાનો નહીં, નકર સ્ટોક થઈ જાય એટલે આપણને બધાને ખબર જ છે કે આપણે બધાએ થોડીક વધારે આળસ કરી જાય છે, બરાબર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.